તો વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, અત્યારે ત્યાં મેયર પણ ઉપસ્થિત છે, કારણ કે પહેલો જ વરસાદ છે ને આટલો મોટો રોડ ખાડામાં બેસી જવો એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કામ પર સવાલ ઊભા કરે છે। ચોક્કસપણે સુરત શહેરની અંદર પહેલા જ વરસાદની અંદર અનેક પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડ્યો છે અને તે પણ માત્ર પાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે। અનેક વિસ્તારની અંદર જે પાણી ભરાયા છે અને મોટા વરાછાની અંદર જે મસ્ત મોટો જે ભૂવો એટલે કહી શકાય રોડ જે બેસી જવાની જે ઘટના બની હતી અને TV9 દ્વારા જે અહેવાલ પ્રસારિત કરાતીની સાથે જ અહીંયા જોઈ શકાય છે કે જે સ્ટેન્ડિંગ ચેરમેન છે, મેયર છે, ડેપ્યુટી મેયર સહિતના તમામ જે પદાધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને અધિકારીઓ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે। ખરેખર આ પરિસ્થિતિ કઈ રીતે બની છે અને શું કારણ છે, કારણ કે અત્યારે જોઈ શકાય છે મેયર છે તેમની સાથે વાત કરીશું। બેન, જે પરિસ્થિતિ જે રીતે અહીંયા જોઈ શકાય છે મેયર છે તેમની સાથે વાત કરીશું। મેમ, અત્યારે જે પરિસ્થિતિ જે બની છે શું લાગે છે સુરત શહેરની અંદર વરસાદને કારણે અનેક લોકો મુશ્કેલીમાં? જે રીતે જોઈ શકાય છે અત્યારે બેન શું કહેશો અત્યારે આ પરિસ્થિતિ બની છે? જે પણ માહિતી મળે એ માહિતીની હું તમને જાણ કરું છું અને અત્યારે અમે ટોટલી માહિતી મેળવી રહ્યા છીએ। પ્રાથમિક શું માહિતી મળી છે? જ્યાં પણ જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે કડકમાં કડક સૂચનાઓ આપી છે, અધિકારીઓને પણ કીધું છે અને કોઈને છોડવામાં નહીં આવે। બાકીની જે દર વખતે આ રીતે કહેવામાં આવતું હોય છે પણ કોઈ કામ થતું નથી। અધિકારીઓ ઉપર કડક પગલાં લેશું। જે પણ અધિકારીની ભૂલ હશે તો અધિકારીને, કોન્ટ્રાક્ટરની ભૂલ હશે તો કોન્ટ્રાક્ટરને। કોન્ટ્રાક્ટર સામે તો પગલાં લેવા અધિકારીઓ પર પણ લેશું ને। અધિકારીઓને બી કડક સૂચના આપેલી છે અને એ પણ જો સંડોવાશે તો એનો પણ કડક રીતે એનો પણ પગલાં લેશું એના પર અમે। સ્ટેન્ડિંગ ચેરમેન છે રાજેશભાઈ, આ ગંભીર બાબત છે, પહેલા જ વરસાદની અંદર આ પરિસ્થિતિ નાની નહીં કહેવાય। આ રસ્તા પર અગાઉ પણ આ જ વસ્તુ થયેલું હતું। માટીના સેટલમેન્ટને કારણે અગાઉ પણ એક રસ્તો બેસી ગયેલો હતો અને જે તે સમયે ઇરિગેશન વિભાગ સાથે પણ અમે મિટિંગ કરેલી હતી, કેમ કે આપ જોઈ શકો છો કે આ તરફ પાડો નથી અને માટીનું સેટલમેન્ટ થાય છે, જેને કારણે રસ્તાની નીચેની માટી પણ બેસી જાય છે અને અગાઉ પણ એક રસ્તો બેસી ગયેલો હતો। અગાઉ અમારે ઇરિગેશન સાથે મિટિંગ થયેલી હતી પણ કોઈ કારણોસર એ અમારી મિટિંગ સફળ નથી થઈ। અમે પાછું આ માટેના પ્રયત્ન કરીશું, પણ હમણાં તાજેતરમાં તો જે રીતે આ રોડ બેઠો છે તે કોન્ટ્રાક્ટરની જો અમારા રોડ બનાવવાવાળાની પણ ભૂલ હશે તો 2 દિવસમાં એનો ડિટેલ રિપોર્ટ અમને આપવાનું કીધું છે, એટલે જવાબદાર જે કોન્ટ્રાક્ટર હશે તેના પર પણ પગલાં ભરવામાં આવશે। સાહેબ, કોન્ટ્રાક્ટર તો ઠીક છે, એની પર સામે કાર્યવાહી થાય, પણ અધિકારીઓ નહીં લાગતું કે રોડ જવાબદારી લાગતી હોય? અધિકારીઓ પહેલાં નિરીક્ષણ કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ। જે જવાબદાર હશે તેમાંના કોઈને પણ છોડવામાં નહીં આવે, કારણ કે સાહેબ આ બાજુ હાઈરાઇઝ બિલ્ડિંગ છે અને આ બાજુ તાપી નદી છે। જો આટલી મોટી જો રોડ બેસવાની ઘટના બને, કોઈ મોટી જાનહાની થાય તો તેની પાસે જવાબદાર કોણ? આપને હું એ જ કહેવા માગું છું કે 2 દિવસ જવા દો। 2 દિવસમાં અમને ડિટેલ રિપોર્ટ આનો મળી જશે। જે પણ જવાબદાર હશે તેના પર પગલાં ભરવામાં આવશે અને મેં તમને અગાઉ કીધું તે રીતે ઇરિગેશન સાથે પણ અમે 1-2 દિવસમાં આ મુદ્દે મિટિંગ કરીને આખો આ જે 3 કિલોમીટરનો પટ્ટો છે તેના માટે દરેક જગ્યાએ વારે ઘડીએ આવા પ્રોબ્લેમ થયા કરે છે, તો તેનું કાયમી નિરાકરણ માટે એક જોઈન્ટ મિટિંગ કરવામાં આવશે। સાહેબ, વિસ્તારના બીજા વિસ્તારની અંદર પણ પાણી ભરાયા છે, સમયસર જે નિકાલ થવો જોઈએ। પ્રી મોન્સૂનના જે દાવા હતા તે અહીંયા ખાલી ભેદવાળ ખાડી જે છે ને આપણી તે ઓવરફ્લો થતી હતી। એનું કારણ એ હતું કે ભેદવાળ ખાડીનું લેવલ એના ડેન્જર લેવલથી ઉપર જઈ રહેલું હતું, જેને કારણે વરસાદી જે આપણી લાઈન ભેદવાળ ખાડીમાં જાય છે તે ઓવરફ્લો થતી હતી। પણ ત્યાર પછી આપણા જે ત્યાંના ખાડી કિનારાના જે સુએઝ પમ્પિંગ છે તેના દ્વારા ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવેલું। તાત્કાલિક અડધો કલાકમાં તમામ જગ્યાએ પાણી ઉતરી ગયા છે। જે રીતે સ્ટેન્ડિંગ ચેરમેન છે, જે મેયર સહિતના અધિકારીઓ છે, ડેપ્યુટી મેયર, કમિશનર સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે અને પોતે જે સ્વીકારી રહ્યા છે તેમની ભૂલ છે, તેમની દ્વારા કરવામાં આવેલી મિટિંગ છે તે ક્યાંક ને ક્યાંક સફળ નથી ગઈ। તો હવે જોવાનું રહ્યું કે 2 દિવસની અંદર જે રિપોર્ટ છે તે સબમિટ કરવાની વાત છે। અધિકારીઓ સામે કઈ રીતના પગલાં ભરશે તે એક મોટો સવાલ છે, કારણ કે કોન્ટ્રાક્ટરો સામે જે તે કાર્યવાહી તો થતી હોય છે, ખરેખર જવાબદારી જે તે વિભાગના અધિકારીઓની હોય છે। જો જ્યારે રોડ બનતો હોય તો રોડ પહેલાં તેનું નિરીક્ષણ, તેની ચકાસણી કેમ કરવામાં નથી આવતી? કેમ અધિકારીઓને ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવી રહ્યા છે? કારણ કે આ નાની બાબત નથી, જોઈ શકાય છે આખો રોડ છે બેસી ગયો છે। કદાચ મોટી દુર્ઘટના બની હોત, કારણ કે આ બાજુ તમને જોઈ શકાય છે કે મોટા હાઈરાઇઝ બિલ્ડિંગ છે, બીજી બાજુ તાપી નદી આવેલી છે। કદાચ આખો રોડ બેસી જાય, એ 500 મીટરનો જ અંતર છે જ્યારે બિલ્ડિંગ અને તાપી નદીના વચ્ચેનો, ત્યારે તેની પાછળ જવાબદાર કોણ?
એટલે અધિકારીઓ જ્યારે TV9 દ્વારા સવાલ પૂછવામાં આવ્યા, જે સત્તાધીશોને જ્યારે સવાલ કરવામાં આવ્યા તો તે પોતે ગરમ થઈ અને મીડિયા સમક્ષ વાત કરતા હોય તે રીતની વાતો કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ ઘટના બાદ મહાનગરપાલિકા કેટલી ગંભીર થાય છે, અધિકારીઓ સામે કઈ રીતની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો આખો રોડ બેસી જવાની ઘટના બની છે અને તેને કારણે હવે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ત્યાં પહોંચ્યા છે. સતત વરસાદ પડી રહ્યો છે અને મેયર થોડી કડકાઈથી જવાબ આપી રહ્યા હતા. બની શકે કે નવા મેયર છે, મીડિયા સાથે વાતચીત કરવામાં મેડમને એવું કહેવું જોઈએ કે ભૂલ તમારી છે એટલે સવાલ થઈ રહ્યા છે. સવાલ તો લેવા પડશે, આદત પાડવી પણ પડશે. હાલ રોડ જે છે તે ખરાબ થયો છે અને રોડ સંપૂર્ણપણે બેસી ગયો છે અને તેને કારણે હવે મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થઈ ગયું છે. એટલા માટે પણ કારણ કે હજુ તો ચોમાસાની આ શરૂઆત છે. પહેલા જ વરસાદમાં આટલો મોટો ફેઝ આખો બેસી જવો એ આસપાસના વિસ્તારોને પણ જે રહેણાંક બિલ્ડિંગો છે તેને પણ નુકસાન કરી શકે છે, એટલે એનું કામ થવું જરૂરી છે.